તાંત્રિક વિધિ માટે દીપડાનો શિકાર 6 શખ્સોની ટોળકી શિકારને આપતી અંજામ। પોલીસ પકડમાં ઉભેલા બંને આરોપીને જો તેમના ચહેરા પર ન જતા, કારણ કે જેટલા ભોળા ને સીધા દેખાઈ રહ્યા છે તેટલા જ તે ખતરનાક શિકારી છે, જે પોતાની અંધશ્રદ્ધા પૂરી કરવા તાંત્રિક વિધિઓ માટે દીપડાનો શિકાર કરી તેના અંગોનો ઉપયોગ કરતા હતા। પરંતુ પોલીસે બાતમીને આધારે આ બંને શખ્સોની સાથે સાથે અન્ય 4 લોકોને ઝડપી પાડ્યા છે, જેમના નામ શ્રવણ વસાવા, કિશન ગામિત, અજીત બિલકુલે, નિશિકાંત સેન્ડે, નંદરિયા કાંઠુડ અને દેવીદાસ કાંઠુડ છે। શિકારીઓ પાસેથી વન વિભાગને હથિયારો પણ મળી આવ્યા છે, જેના વડે તેઓ દીપડાનો શિકાર કરતા હતા। તારીખ 18 તારીખે અમારી પાસે એક બાતમી હતી કે લોકો જો છે, 2 લોકો જો છે એ ત્યાંથી આવવાના છે, ડાંગ બાજુથી આવવાના છે અને અહીંયા કોઈ એક મીટિંગ થવાની છે અને એ લોકો જો છે 2 જો પગ છે દીપડાના એ પગ એ 2 લોકોએ કંઈ વેચવાની તૈયારી કરતા હતા। એ માહિતી મળી અમારી ડિપાર્ટમેન્ટ એને માટે એક ટ્રેપ ત્યાં ગોઠવ્યું એ લોકોને પકડવા માટે અને એના સાથે આપણે 4 લોકોની ધરપકડ કરી। વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં તાંત્રિક વિધિ માટે આ શિકારીઓ શિકાર કરે છે। તેમની પાસેથી દીપડાના દાંત, નખ, પંજા અને પૂંછડી જેવા અંગો મળી આવ્યા છે। અમારી પાસે જો પ્રાથમિક માહિતી છે કે એ લોકો જો છે જો આંકડા છે એને ખેલવા માટે એ લોકોની એ માન્યતા છે કે ભાઈ એ નખ હોય અમારી પાસે તો એ આંકડામાં સક્સેસ થઈ જાય। એ બધી માહિતી એ લોકો ગેરસમજથી જો છે ને એ લોકો પાસે ગેરસમજ હોય તો એના કારણે એ છે અને બીજું કે કોઈ વિધિમાં ઉપયોગ માટે જો છે એ કરવામાં આવ્યું હશે એ અમારા માનવું છે। અંધશ્રદ્ધામાં માણસ કંઈ પણ કરી શકે છે, તે પછી નિર્દોષનો જીવ લેવાની વાત પણ કેમ ના આવે? અહીં પણ આવી જ ઘટના સામે આવી છે। જોકે વન વિભાગે આ શિકારીઓ દીપડા જેવા પ્રાણીઓનો શિકાર કરી તેના અંગોના વેચાણ કરતા હતા કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે, જેમાં આગામી વધુ ખુલાસાઓ થઈ શકે છે। દીપક ગામિત, VTV ન્યૂઝ, તાપી।